નમસ્કાર, વેલકમ ટુ જીએસટીવી. રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે એક એવો વિષય લીધો છે કે જેના વિશે નથી એક્સપર્ટ્સને ખબર, નથી જાહેરાતને ખબર, જાહેરાત કરનારને એટલી ખબર કે નથી નાગરિકોને એટલી ખબર. પાવર મિનિસ્ટ્રીએ હમણાં એવી એક જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી 2024 થી ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલના જે બિલો આવે છે વીજળીના, એમાં દિવસે 20% ઓફ આપશે અને પીક અવર્સ દરમિયાન 20% વધશે, રાત્રે વધશે. એટલે શું છે આ કંઈ ખબર પડતી નથી. એ ચર્ચા શરૂ કરતા પહેલા જર્નલિઝમ ઇઝ અ મીડિયમ ઓફ કરંટ અફેર્સની વાત કરીએ તો આજે અમદાવાદમાં વરસાદે જે આખા શહેરને જે ધમરોળ્યું છે અને માત્ર 2-3 ઇંચ વરસાદમાં રસ્તા ઉપર ઓલમોસ્ટ આખું અમદાવાદ થંભી ગયું છે પાણીમાં. વાહનો ફસાઈ ગયા છે, એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ છે. આ કહેવાતા વિકાસના ચીથરા ઉડી ગયા છે. એના પછી ડિટેલમાં એના વિશે એક અલગ ચર્ચા કરીશું. પણ આજનો વિષય એ છે કે પાવર મંત્રાલયે ગયા અઠવાડિયે એક સ્ટેટમેન્ટ કર્યું છે કે વીજળીના બિલમાં સોલાર અવર્સમાં 20% ઓછા લેવાશે અને પીક અવર્સમાં 20% વધારે લેવાશે અને ખેતીના વ્યવસાયને એમાં અત્યારે બાકાત રખાયો છે. એટલે આ કઈ જાતની જાહેરાત છે હજી કંઈ ખબર પડતી નથી, હજી તો વાર છે. પણ એ સમજવું એટલા માટે જરૂરી છે કે આખી દુનિયા જ્યારે રિન્યુએબલ એનર્જી તરફ જઈ રહી છે અને સોલાર અને વિન્ડ પાવર એનર્જી, હાઇડ્રલ અને થર્મલને ઓછા કરી અને પર્યાવરણને નુકસાન થતું બચાવે છે, ત્યારે જો આ જાહેરાત એ દિશામાં હોય તો બહુ જ સારી જાહેરાત છે. પરંતુ સોલારનું ઉત્પાદન જે વ્યક્તિઓ પોતાના ત્યાં કરે છે એમને દિવસ દરમિયાન ડાયરેક્ટ બાદ મળે છે જેટલા યુનિટ વપરાય એટલા, અને રાતના જે વપરાય છે એમાં જે તે વીજ પ્રોવાઈડરનો ચાર્જ લાગતો હોય છે. અને ધારો કે તમારી ઉત્પન્ન કરેલી વીજળી સોલારથી જો વધે દર મહિને તો એના એક યુનિટના 1 રૂપિયાને 20 કે 30 પૈસા આપે છે. અને જ્યારે વીજ કંપની તમારી પાસે 1 યુનિટના પૈસા લે છે ત્યારે ફ્યુઅલ એડજસ્ટમેન્ટ કોસ્ટ, સરકારી કર, વીજ બિલ થઈને 8 થી 8.5 રૂપિયે યુનિટ પડે છે. તો આવી ડિસ્ક્રિપન્સી, આવો ભેદભાવ કેમ? ખરેખર આ જાહેરાત જે છે કે સોલાર અવર્સમાં 20% રાહત મળશે બિલમાં અને પીક અવર્સમાં 20% વધારે રાત્રે, તો આ સમજણ પડે એવી વાત નથી કે જેને સોલારનું ઉત્પાદન છે એને તો ઓલરેડી દિવસનું બિલ આવવાનું નથી. ધારો કે 10 યુનિટ વાપર્યા અને 20% ઓફ કર્યું, આ તો પ્રશ્ન જાગે છે. વી આર નોટ શ્યોર તો એને કયો ફાયદો થશે? અને રાત્રે 20% વધારે જ્યારે બિલ આવશે ત્યારે રાત્રે એના તો વીજ કંપનીના યુનિટ વપરાવાના છે, તો એ 8 રૂપિયે ભરે છે તો 20% વધારે એટલે 10 રૂપિયા, ને એના ઉપર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ કોસ્ટ અને સરકારી કર લગાડીને 11-12 રૂપિયે પહોંચાડશે. એટલે ધીસ ઇઝ ટુ અર્લી ટુ જજ ઓર કોમેન્ટ. આ તો આપણે સમજવાની અથવા તો વિચારવાની વાત છે. વી આર નોટ શ્યોર. એટલા માટે જ આ વિષય ઉપર આપણે ચર્ચા છેડી છે. અને આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે અમારા સહયોગી પ્રવીણ આહિર, જે એગ્રીકલ્ચર વીજળી માટેના એક્સપર્ટ છે અને અબોવ ઓલ ગામડાઓમાં વીજળીની જે સ્થિતિ છે એના વિશે હી હેઝ અ વેરી ગુડ નોલેજ. પ્રવીણ, આ જે જાહેરાત છે એની તો આપણે પછી વાત કરીએ, પણ ખરેખર કોઈ પણ પક્ષની સરકાર આવે છે, જાય છે, ખેડૂતોને 8 કલાકથી લઈને 16 કલાક અવિરત વીજળીના જે પ્રોમિસીસ અપાય છે પછી એ મળતી નથી, ખૂટે એટલે રાત્રે આપવી પડે છે, એનો ભાવ 20% વધારે. જો કે આમાં કૃષિ માટે બાદ છે, પણ તો પણ આટલા વર્ષોના તમારા કૃષિની વીજળી અંગેના અભ્યાસ પછી તમને લાગે છે કે આપણે માગને ખરેખર જેન્યુઇનલી પહોંચી વળ્યા છે કે વાતો જ છે? જી દક્ષેશભાઈ, એક જર્નલિઝમના વિદ્યાર્થી તરીકે અને કૃષિ મારું થોડું બેકગ્રાઉન્ડ છે, એટલે સિમ્પલી છેલ્લા 4-5 વર્ષની વાત કરીએ તો 2 કોન્ટ્રાડિક્શન સૌથી મોટા છે. એક તો છેલ્લા વિધાનસભાના આંકડા આવ્યા, તેમાં જે રેટ્સ મુકાય છે, સરકાર સ્વીકારે છે ઓન ફ્લોર, એ હકીકત છે કે રાજ્યમાં ખાનગી વીજ ઉત્પાદન જે એકમો છે તેના પાસે મોંઘા ભાવે વીજળી ખરીદાય છે પહેલી વાતે, અને સરકારી વીજ એકમો છે તેનું ઉત્પાદન ઘટે છે. આ સૌથી મોટું કોન્ટ્રાડિક્શન છે જો આપણે વીજળી સમયસર શહેર હોય કે ગ્રામ્ય વિસ્તારમાં પૂરી પાડવી હોય. હવે વાત રહી, તમે શહેરની વાત કરી, બહુ મોટી બચત શહેરીજનોએ પણ રૂફટોપ લગાવીને કરવાનો પ્લાન કર્યો, ઇન્વેસ્ટમેન્ટ કર્યું, બધું જ કર્યું. પણ આ આંટીઘૂંટીને સમજતા પહેલા થોડા ગામડાની પણ વાત કરી લઈએ. કદાચ હાલ પૂરતું માની લઈએ કે કૃષિને આમાંથી બાકાત રાખ્યું છે, પણ અત્યારની સ્થિતિ શું છે? એક સિમ્પલ જે લાસ્ટ ગુજરાતનું બજેટ ગયું તેમાં એક સરસ યોજના છે. આપણે અહીંયા યોજના બહુ સારી હોય છે, ઇસ્ત્રી ટાઈટ હોય છે,
પણ જમીની સ્તર પર અમલવારી જીએસટીબી હંમેશા માને છે કે તેની અમલવારી જમીની સ્તર પર શું છે તે પ્રજા સમક્ષ મૂકે. કિસાન સૂર્યોદય યોજના આ એવી યોજના છે કે ખેડૂતોને, ખાસ કરીને એવા વિસ્તારના ખેડૂતોને જેમ કે ગીર સોમનાથ છે, કોડીનાર છે, જંગલ વિસ્તારમાં જ્યાં જંગલી પ્રાણીઓનો ભય રહે છે, એમાં પછી દાહોદ પણ આવી જાય, ઘણા બધા વિસ્તારો છે. પાયલટ પ્રોજેક્ટ તરીકે આ યોજના વિજયભાઈ રૂપાણી જ્યારે સીએમ હતા શરૂ થઈ. જે લાસ્ટ બજેટ ગયું ગુજરાતનું, તેમાં આ યોજના અંતર્ગત 1570 કરોડની જોગવાઈ કરે છે. હવે સાહેબ સવાલ એ છે કે 3 વર્ષ થયા, આ યોજના જમીની સ્તર પર કેટલી ઉતરી? જ્યાં સુધી વીજળી પહોંચાડવાની વાત છે, અથવા તો સરકાર કહી રહી છે કે દિવસ દરમિયાન તમને કન્સેશન મળશે અને રાત્રે મોંઘું મળશે, તો આજની દ્રષ્ટિએ 14 કે 15 જિલ્લા પાયલટ પ્રોજેક્ટમાં છે. કોઈ પણ સરકારી અધિકારી કે સત્તાધારી પક્ષના પ્રવક્તા એ વાત સ્વીકારશે કે તમામ જિલ્લાઓમાં રાત્રે વીજળી મળે છે. દિવસે વીજળી બહુ ઓછો પટ્ટો છે જંગલ વિસ્તારનો, વાડી વિસ્તારનો, જ્યાં દિવસે વીજળી મળે છે. તેનું કારણ એ છે કે દિવસે એ લોડ સેટિંગના નામે જે લાંબા સમયથી પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, દિવસે વીજળી અપાઈ શકી નથી. બીજી વાત, શેડ્યુલ પણ ફિક્સ નથી. તમે કદાચ જે ખાતેદાર છે અથવા તો પીજીવીસીએલમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં તમને મેસેજ મળે તો નક્કી નહીં સવારે 4 વાગે આવશે કે બપોરે 12 વાગે આવશે. તો આ પરિસ્થિતિ છે. માત્ર કિસાન સૂર્યોદય યોજના એક એવી યોજના છે જે કદાચ ચરિતાર્થ કરી શકાય હોત કે આ ભલે સરકાર વિચારી રહી છે કે સામાન્ય લોકોને ફાયદો થાય અને સોલાર રૂફટોપ યોજનાથી માંડીને તમામ આપણે આવનાર સમયમાં જે કંઈ પણ રિન્યુએબલ એનર્જીની તમે વાત કરી, પણ એક જ યોજનામાં જો આટલી અમલવારી ઢીલી હોય, 14 જિલ્લામાંથી સાહેબ મેક્સિમમ 3 કે 4 જિલ્લા હશે જ્યાં આજની તકે દિવસે વીજળી મળતી હશે, અને એ પણ 3 ફેઝ વીજળી હોય 8 કલાકની, તો તમારી મોટર ચાલે. કેમ કે દરેક જગ્યાએ તો આપણું, ભલે આપણે વાત કરીએ નર્મદા ડેમ છે, આપણે જેટલું પણ પાણી મળતું હોય રાજસ્થાન અને બાકી રાજ્યોની કમ્પેરિઝનમાં, પણ આજે પણ આપણે જાણીએ છીએ કે શાખા, પ્રશાખા કેનાલો નો અભાવ છે જે બની રહી છે. આટલા વર્ષે નર્મદા યોજના પૂરી નથી થઈ, એટલે વીજળીની જરૂર પડશે. અને એટલા માટે જ હિંસક પ્રાણીઓથી બચવા માટે ખેડૂતો વીજળીની માંગ કરી રહ્યા છે. 8 કલાક પૂરી વીજળી આજે પણ ઘણી જગ્યાએ નથી મળી રહી, અને રાત્રે મળી રહી છે તો રાત્રે તકલીફ એ છે કે કેટલી વખત જશે, કેટલી વખત આવશે એની કોઈ શક્યતા નથી. અને સૌથી મોટી વાત એ છે દક્ષેશભાઈ, રૂફટોપ યોજના, સોલાર રૂફટોપ યોજના શહેરી વિસ્તારથી લઈને ગ્રામ્ય વિસ્તાર સુધી આ યોજનાનો હેતુ એ જ હતો કે જે દૂરદરાજના વિસ્તારો છે ત્યાં કદાચ વીજળીની કટોકટી સર્જાય તો સરકાર તમને સબસિડી આપશે, તમે આ યોજનાનો લાભ લો. હવે તમે કેવી બલિહારી જુઓ સરકારની. આ યોજના જાહેર થાય છે, યોજના જાહેર થયા બાદ ગ્રામ્ય વિસ્તારોથી લઈને કદાચ 1-1, 2-2, 3-3, 4-4 કરોડ સુધીના ઇન્વેસ્ટમેન્ટ કરી નાખે છે. કારણ કે એમના માટે જમીન પણ જોઈએ, એ ભલે ખરાબાની જમીન હોય પણ જમીન તો જોઈએ. લીઝ ઉપર લઈએ કે ભાડા પટ્ટે લઈએ કે કોઈનું ખેતર છે ખાતેદાર, અને આ યોજનાનું ફીંડલું વાળી દેવાય છે. આ યોજના હતી તમામ જગ્યાએ સારી રીતે રિન્યુએબલ એનર્જી તરીકે સોલાર રૂફટોપનો ઉપયોગ થાય. તો આ બે યોજનાના કોન્ટ્રાડિક્શન એટલા મોટા છે કે 14 જિલ્લામાં હજુ સુધી કિસાન સૂર્યોદય યોજના પહોંચી નથી. માત્ર પાયલટ પ્રોજેક્ટ છે. સીએમ 2 બદલાઈ ગયા, અને એમાં પણ જો કેન્દ્ર સરકાર આ પ્રકારનું કંઈ લાવતી હોય, સ્ટડી કરવાનો વિષય છે, પણ આંટીઘૂંટી સમજવી જરૂરી છે. આજે પણ એ વાત તથ્ય છે પહેલા કીધું એમ કે સરકારી પાવર એકમો કે ઉત્પાદન એકમો છે તે ઓછું ઉત્પાદન કરી રહ્યા છે, અને સરકાર પ્રાઇવેટ વીજ ઉત્પાદક પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદી રહી છે. જી પ્રવીણ, બહુ સાચી વાત કરી. અને પેલી જે યોજનાની વાત કરી એમાં તો ઘણા લોકો 1-1, 2-2 મેગાવોટ, 4-4 મેગાવોટના પાવર પ્લાન્ટ જે સબસિડી આપવાની હતી સરકાર, એટલે નાખીને બેસી ગયા હતા લોન લઈને કરોડો રૂપિયા ખર્ચીને, અને અચાનક કહી દીધું કે નહીં મળે સબસિડી. એમાં તો સ્થિતિ એવી થઈ છે કે આખું ફેમિલી ખલાસ થઈ જાય. આ પ્રકારની એક માનસિકતા છે. એ સોલારને એક બાજુ વડાપ્રધાન કચ્છમાં હજારો લાખો મેગાવોટનું સોલાર પ્લાન્ટ નાખીને એને એક અપલિફ્ટ કરવાની, પોપ્યુલર કરવાની અને પર્યાવરણ બચાવવાની યોજના લાવવાની વાત કરે છે, અને સ્થાનિક લેવલે એવું કરવા જનારને ખતમ કરવાની વાત છે. પ્રવીણ જી, તમે મોઢેરાનું પણ આપણે એક્ઝામ્પલ દઈ દઈએ કે જે હમણાં જ રિસન્ટલી આપણે વિલેજ તરીકે પ્રોલિફિક રીતે દેશભરમાં એ વસ્તુ એક એક્ઝામ્પલ સેટ કરવામાં આવી. મહેશભાઈ પણ એ વાતથી એગ્રી કરશે કે જો સોલારને જ આટલું પ્રોત્સાહન આપવાનું હોય, અથવા તો જો સોલાર લગાવવાથી, મારા ઇન્વેસ્ટમેન્ટ કરવાથી શહેરી વિસ્તારમાં કે ગ્રામ્ય વિસ્તારમાં મારી જો બચત થતી હોય અને સરકારને પણ લાભ થતો હોય, તો કદાચ આ જે નવી વસ્તુ આવી રહી છે આંટીઘૂંટીને, કે સવારે એટલે કે દિવસે
તમને કન્સેશન મતલબ કે થોડો લાભ હવે રાત્રે વીજળી મળે, તો વિચાર કરો કોમનલી કે દિવસે વીજળીનો વધારે વપરાશ થાય છે કે રાત્રે વીજળીનો વધારે વપરાશ થાય છે. દિવસે કદાચ ખેતરમાં 5 વીઘા પાવાના રહી ગયા તો રાત્રે પણ પાણી વાળવું પડે. તો આ મુદ્દો બધે જ લાગુ પડે છે. અને અહીંયા ફરીથી એ કોન્ટ્રાડિક્શન આવશે ઉદ્યોગો માટે અને ખેતી માટે. જે પાણીની સમસ્યા છે એ વીજળીની સમસ્યા છે. હવે એનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ સાહેબ 2 યોજનાનો મેં ઉલ્લેખ કર્યો, કિસાન સૂર્યોદય યોજના અને રૂફટોપ યોજના. 1500 થી વધુ કરોડની જોગવાઈ થઈ ગઈ, પણ આ જોગવાઈ કદાચ 66 કેવી સબસ્ટેશન એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ઊભું કરવું પડશે ને, કે જેથી તમે 8 કલાક નહીં 24 કલાકની વાતો થાય છે, પણ એટલીસ્ટ તમે 8 કલાક પણ ખેતી વિસ્તારમાં વીજળી આપી શકો. તો એને પણ સમય લાગશે. આ માત્ર જોગવાઈ છે, જમીની સ્તર પર ઉતરતા વાર લાગશે. દર્શક મિત્રો, આપણી સાથે એન્વાયરમેન્ટલિસ્ટ અને એક રિસર્ચ સ્કોલર મહેશ પંડ્યા જોડાઈ ગયા છે. મહેશભાઈ, આવા વરસાદમાં પણ આપ પહોંચી શક્યા એ માટે સૌથી પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર. સવાલ એ છે કે પાવર મિનિસ્ટ્રીએ ગયા અઠવાડિયે એક જાહેરાત કરી છે કે સોલાર અવર્સમાં દિવસે 20% વીજ બિલમાં રાહત અપાશે અને પીક અવર્સ અથવા રાત્રે 20% વધારે લેવાશે. ખેતીને બાદ કરી છે. એમાં 1 એપ્રિલ 2024 થી 10 કિલોવોટ વાપરતા કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમર્સ માટે અને 1 એપ્રિલ 2025 થી બધા જ માટે. હવે આપણે અત્યારે આમાં એટલું જાણતા નથી ખરેખર શું છે, એટલે જ આ ચર્ચા રાખી છે. મહેશભાઈ, સવાલ એ થાય કે સોલર અવર્સમાં જે વીજળીનું ઉત્પાદન થાય છે એ તો ગ્રાહકને ડાયરેક્ટ બાદ મળે છે, તો એમાં 20% ઓછા કરવા એટલે તમને જે વસ્તુના ચૂકવવાના જ નથી એમાં 20% ઓછા કરવાથી એને કયો ફાયદો થવાનો, અને રાત્રે 20% વધારે લેવાથી એટલે સોલારમાં જેને જે યુનિટ બચતા હતા અને એના લીધે 1 રૂપિયો ને 20 પૈસા કે 30 પૈસા જે યુનિટના મળતા, થોડા પૈસા એના પ્લસ થતા હતા, એ ફૂંકી મારવાની તો વાત નથી ને. જો આ સરકાર તુક્કાઓ આપવામાં બહુ અગ્રેસર છે. નવા નવા તુક્કા આપવા, પછી એમાં સુધારા લાવવા, પછી વાતને ભૂલાઈ જવી. એ તમે નોટબંધી લઈ લો કે જીએસટી લઈ લો કે કોઈ પણ યોજનાઓ લઈ લો, કે પછી જે પ્રવીણે વાત કરી એ તમામમાં એવું છે. આ તુક્કો છે. વીજળીની જરૂર રાત્રે હોય ત્યારે તમે એમ કહો છો કે રાત્રે વીજળી વાપરશો તો 20% દર વધશે. ભાઈ, આ ક્યાંનો નિયમ? કોઈને શોખ થાય છે રાત્રે સૂતી વખતે લાઇટ ચાલુ રાખવાનો? કોઈને શોખ થાય છે અને કે રાત્રે તમે વોશિંગ મશીન વાપરો? આ તો કેવી વાત છે? તમારે જેમ જરૂર હોય છે એમ વાપરે છે. સવાલ એ છે કે જે ઉદ્યોગપતિ મુંબઈમાં મહિને 70 લાખનું જેની પર બિલ આવે છે એની પર ટેક્સ નાખો ને. એની પર ટેક્સ કેમ નથી લાગતા? હવે જે માણસ, માનો કે કોઈ વિદ્યાર્થી છે, એ બિચારો દિવસે કામ કરતો હોય અને રાત્રે એક નાના ગોળામાં વાંચતો હોય અને એની ઉપર 20%નો ટેક્સ લાગશે તો એનો આત્મહત્યાનો વારો આવશે. અને બહુ સરસ વાતો કરી. આપણે પેરિસ એગ્રીમેન્ટ કર્યું છે અને એમાં સોલર પર ભાર મૂક્યો છે. હવે જે પ્રવીણભાઈ વાત કરી અને તમે પણ વાત કરી કે તમે શરૂઆતમાં બધી સ્કીમો લઈ આવ્યા અને પછી અચાનક ઓવરનાઇટ તમે સપનું આવી જાય રાજાને, પછી બંધ કરી દો તો શું હાલત થાય? આજે જો આ સોલર રૂફનો પ્રોજેક્ટ છે, સારો છે, તમે એમાં સબસિડીને આપો, એને પ્રોત્સાહિત કરો તો કદાચ આ બધું ના કરવું પડે. અને બીજું કે સરકારી એટલી બધી જમીનો ખાલી પડી છે. માનો કે દરેક સ્કૂલ લઈ લો તમે, સ્કૂલ તો સરકારની જ કહે, બરાબર? તો ત્યાં તમે સોલર લગાવો અને વીજળી આપો તો આજે વીજળી ઘટ પડવાની છે. મૂળ વીજળી ઘટ પડવાની છે એનો સવાલ છે. કોલસા નથી, અઘરા પડે છે, એ જે કાપો મૂક્યા અને એના આ પરિણામો છે. આજે ઘણા પાવર પ્લાન્ટો બંધ પડ્યા છે આજકાલથી કોલસાના અભાવના લીધે. એટલે તમે આવા દંડિત કરો છો, નવા તુક્કા લાવો છો. આ તુક્કો છે બેઝિકલી. અને એ તુક્કો પાછું એવું રાજકીય તુક્કો બી છે. એટલા માટે કે એ સરકારો એમ કહેતી હોય કે તમે આટલા યુનિટ તમે વાપરશો તો અમે વીજળી બિલ માફ કરીશું, એવા કેટલાક રાજકીય પક્ષોએ જાહેરાત કરીને અમલીકરણ કર્યું, તેની અમે તુક્કો આપ્યો. મૂળ વીજળીની ઘટ છે, કોલસાનું અઘરું પડ્યું છે, એટલે કેમ પૂરું કરવું એ આ નવો તુક્કો આપ્યો તમે. પણ તમે વાજબી તો બનો. કોઈને શોખ નથી હોતો. ઉદ્યોગપતિઓને અને ધનવાનોને બાદ કરતા મધ્યમ વર્ગ અને નીચલા વર્ગને, જે આર્થિક રીતે નીચલો વર્ગ છે એ રીતે, બાકી તો બીજા અર્થમાં આ લોકો તો લઈ જાય ને કંઈક બીજામાં તમને FIR કરી દે તમારી પર કે આવું અપશબ્દ બોલી નાખ્યો તમે. એ જે આર્થિક રીતે નબળો વર્ગ છે એ લોકોને આડેધડ દિવસે લાઇટ ચાલુ રાખવાનો શોખ નથી.
અથવા તો એમને બહુ બચત કરતા હોય છે વીજળીની, કારણ કે વીજળી બિલ ભરવું પડે છે આજના જમાનામાં. એટલે તમે એની ઉપર 20% ઘટાડો, તમે બહુ સાચી વાત કરી કે સોલર પીરિયડમાં તો તમને ઓલરેડી જેની સોલર છે એને તો મફત છે જ એને પોતાનું, તો આ શાના માટે વાત કરો? એક એટલે તકલીફ થઈ છે આ લોકોને. હા, એટલે તમે મૂર્ખા બનાવો છો શું? અને રાત્રે જેને જરૂરિયાત છે એ જ વાપરવાનું. એટલે ખેડૂતને પેલી માગણી કરે છે, માનો કે વીજળી માંડ મળતી હોય અને પછી તમે તો એની પર તો ટેક્સ લાગશે અને બધા માટે તમે તો આ લાગશે. કૃષિને બાકાત રાખવાની કૃષિને વાત બાકાત રાખી છે, પણ હા. મહેશભાઈ વાત એ છે કે એમાં પાછું એવું લખ્યું છે કે પીક અવર્સમાં 20% વધારે લેવાશે સોલાર અવર્સને બાદ કરતા. એટલે પીક અવર્સ સિવાયના ટાઈમમાં તમારે વોશિંગ મશીનથી લઈને જે પણ હેવી ઉપકરણો ચલાવો ચલાવી લેવાના. તો એ કયા દિવસે કયા અવર્સ પીક અવર્સ હશે એ ગ્રાહક કેવી રીતે નક્કી કરશે? એ લોકો કેમ કે તમે જે વખતે એસી ચલાવ્યું અથવા તો તમે એમાં ડિશવોશર કે વોશિંગ મશીન કે વોટ એવર તમે ચલાવ્યું એને અમે પીક અવર્સ ગણ્યા છે, તો એ નક્કી કોણ કરશે? એટલે આડેધડ લાવી દેવાની વાત અને અમલીકરણ કરી દેવાની, પછી મધ્યરાત્રિએ જ આવશે. તમે જોજો સંસદની મધ્યરાત્રિએ જ મૂકવાનું, કારણ કે આ તો નવી આઝાદી, આ બધી નવી આઝાદીની વાત છે. અને પછી મહિનામાં ઢગલા બંધ એના નોટિફિકેશન આવીને સુધારા આવશે. અને પછી એમ કે નવી પહેલ છે, પ્રોગ્રેસિવ નિર્ણય છે. સરકારે પેરિસ એગ્રીમેન્ટમાં સોલર ઉપર ભાર મૂક્યો છે, તો તમે આજે તમે સોલર લાવો એવું જરૂરી નથી કે સોલર પાવર પ્લાન્ટ લાવો, ચારણકા જેવા મોટા મોટા. તમે ગામડાઓમાં જો સોલરને થાંભલા મૂકી દો અને એનો મેન્ટેનન્સ કરો તો કદાચ ઘણો ઘટ પડે, એટલે વીજળીમાં ચોક્કસ ઘટાડો થાય. મેં જે વાત કરી કે સરકારી બિલ્ડિંગો છે ત્યાં તમને કોણે રોક્યા? ત્યાં તો સવાલ નથી, ત્યાં ભલે સબસિડી ના આપો પણ સરકાર ખર્ચો કરે તો ગામને વીજળી મળે. તો તમારી જે કોલસાની ઘટ છે ને જે તમે જાહેર નથી કરતા અને ગ્રાહકોને છેતરવા માગો છો એ પણ બંધ થઈ જાય. આ સોલરને ખરેખર તમે, આ તો મોસમી પ્રદેશનો દેશ છે અને એમાં સોલરનું આટલું સરસ ઉત્પાદન થતું હોય તો એનો મેક્સિમમ ઉપયોગ કેમ ના કરો? તમે વાતો કરો છો, તમે એગ્રીમેન્ટમાં લખ્યું છે પણ એનું અસલી અમલીકરણ કરો ને તમે, તો પછી આ તમારે વધારે ટેક્સ નાખવાનો વારો આવશે જ નહીં. આ તો ગેરવાજબી અને તુક્કો જ છે મારા ખ્યાલથી. આમાં કંઈ વિચારવા જેવું છે જ નહીં, ચર્ચા બી ના હોય પ્રવીણભાઈ. આમાં આ ચર્ચા જેવું જ નથી, આ તુક્કો જ છે. પ્રવીણ, આમાં મુદ્દો એ બી ઉભો થાય કે જે લોકોએ સોલરનો ખર્ચો કર્યો છે વીજ બિલ બચાવવા, હવે તમે વિચારો કે સોલાર એ બહુ પોપ્યુલર વસ્તુ છે અને આખા દિવસમાં સવારથી રાત્રે સૂતા સુધીમાં સીધા અથવા આડકતરી રીતે 30 જેટલા ટેક્સ ભરીને લાઈનોમાં ઉભેલો માણસ, જાત જાતની લાઈનમાં ઉભેલો માણસ રાત્રે 7-8 કલાક શાંતિની ઊંઘ લેવા માટે એસી ચાલુ કરે એ કોઈ હવે લક્ઝરી નથી, એ કોમન છે. હા, તો કેમ સુવો છો એસીમાં? એ તકલીફ થઈ છે. આ 20% વધારે, જેનું 2 મહિને 5000 આવતું એનું 6000 આવશે. અને મહેશભાઈ માત્ર 20% વધારાથી નહીં પતી જાય, એના ઉપર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ કોસ્ટ બી નાખશે, એના ઉપર સરકારી કર બી નાખશે. અત્યારે જે 1 યુનિટ 8 રૂપિયાનું પડે છે એ 20% વધારાથી 12-13 રૂપિયાનું પડશે. એટલે પ્રવીણ, આ ખરેખર આ કરવા શું માંગે છે? આ તો આપણું એઝમ્પશન છે, આવું ના હોય તો બહુ જ સારું. વી ડોન્ટ નો એનીથિંગ બટ ધીસ ઇઝ વોટ અવર પ્રિઝમ્પશન્સ. પ્રવીણ, ઓકે, ચલો વેઇટ કરીને ઘણા બોલે છે કે જોખીને કે ચલો કઈ વધારે ન બોલાઈ જાય. કોવિડ કાળમાં 161 રૂપિયા ટેક્સ આપણે સૌએ ભર્યો હશે પેટ્રોલ ડીઝલમાં, અને પછી પણ એમ કહીએ કે 5 કિલો અનાજ મફતમાં આપ્યું. આ મફત શબ્દનો ઉપયોગ થાય તો આપણે કેટલા મેચ્યોર ડેમોક્રેસી છીએ એ કદાચ દરેક લોકો જાણે છે અને અનુભવ્યું છે. તમે જે વાત કરી સોલારની, આ તો દરેક ઘર ઘર સુધી પહોંચી ગઈ. આજે તમે પણ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી વિચારો આપણે સૌ ધરાવીએ, એક જવાબદાર નાગરિક છીએ દેશના, અને કોઈ નાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કદાચ ઇનિશિયેટિવથી ઘણા બધા ગામડાઓએ એપ્રોચ દાખવ્યો છે. હવે આમાં સાહેબ 2 કોન્ટ્રાડિક્શન છે. તમે કહ્યું ને કે ખેતીને બાજુ પર મૂકી દે, અત્યારે આઠીગુટીમાંથી ખેતીનો સમાવેશ નથી કર્યો. તો સાહેબ સરકાર એક ગોલ નક્કી કરે કે તમારી પાસે જો પૂરતી વીજળી છે જ તો તમે એટલીસ્ટ 8 કલાક દિવસે વીજળી આપો. તમે જે 14 જિલ્લા નક્કી કર્યા છે એ નથી આપી શકે, કારણ કે સ્થિતિ એ છે કે તાઉતે વાવાઝોડામાં ભલે ગમે એટલી વાહવાહી થાય, સાહેબ 4 મહિને વીજળી નહોતી પહોંચી વાડી વિસ્તારોમાં. એ પણ તથ્ય છે. પીજીબીસીએલ, ડીજીબીસીએલ આ થોડો હટકે વાત છે, પણ આજે પણ કેટલા સ્ટાફની કમી છે, કેટલા ઓછા સ્ટાફે ચાલી રહ્યા છે, જે ઓવરલાઈનો જાય છે. ઘણી જગ્યાએ અંડરગ્રાઉન્ડ લાઈનોની જરૂર છે. ડિફોલ્ટના કારણે આટલા બધા ખર્ચામાં ઉતરી જાય છે, વીજળી આપણને પૂરતી મળતી નથી, લોડ સેટિંગના નામે આ જ રીતે વીજળી કપાય છે. તો મૂળ મુદ્દાઓથી ભટકીને હટીને જો આ આંટીઘૂંટી લાવવામાં આવે તો એક વાત બહુ ક્લિયર છે, 2 લાખ, 4 લાખ, 5 લાખ કે 4 કરોડ સુધી જે લોકો સોલાર
કે પ્રધાનમંત્રીશ્રીના એપ્રોચને આગળ વધારવા માંગે છે, કદાચ તેની સામે બહુ મોટું કોન્ટ્રાડિક્શન છે અને આ કોન્ટ્રાડિક્શન પછી એમ થશે કે આજે મેં ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું નાના માણસને કે શહેરના માણસને, કાલ સવારે ઉઠીને કઈ ગાઈડલાઈન આવશે એના પર ભરોસો નથી. બિલકુલ. તો કદાચ આપણી જવાબદારી એ છે કે ઉપરથી થોડું ક્લિયર થાય. બહુ ડિફિકલ્ટ છે પ્રવીણ અને કોમ્પ્લિકેટેડ છે મહેશભાઈ, કે તમારી થાળીમાં 10 વસ્તુઓ આવી ધારો કે, તો ગુલાબજાંબુ ઉપર 15% જીએસટી, પૂરી ઉપર 5%, બટાટાના શાક ઉપર 10%, તમે નક્કી કરો કેટલું તમારે ભરવાનું. આ એવી વાત થઈ. એક છેલ્લો સવાલ મહેશભાઈ, તમને એવું લાગે છે કે જ્યાં સુધી પોતાની ખુરશીને કરંટ ના લાગે ત્યાં સુધી વાયરિંગ રિપેર થતું નથી, તો ભારતમાં સરકારી ઓફિસોના બિલ તો ચલો ગવર્મેન્ટ ભરે ત્યાં સુધી બરોબર છે, પણ ભારતમાં સરકારનું એસી વાપરતા છેક નીચેથી ટોચ સુધીના તમામ નેતાઓને જે લાઇટ બિલ બંગલાઓના આવે છે, should they be made to pay their bills by themselves from their own income? જાતે ભરાવવું જોઈએ? બિલકુલ ભરાવવું જોઈએ, પણ એવું નહીં થાય, એ નહીં થાય. પણ બીજી વાત, મારે એક નાનો મુદ્દો ખાલી કહ્યું, 2010માં CAG નો રિપોર્ટ ગુજરાત માટે હતો અને એમાં આ વાત હતી કે જે ઇલેક્ટ્રિસિટીનો જે લીકેજ થાય છે એ એટલો બધો લીકેજ છે, એ લીકેજ શબ્દ એમણે વાપર્યો હતો, આપણે સાદી ભાષામાં ચોરી કહીએ, અને બહુ રહેમ નજર નીચે આ ચોરી થાય છે. અને બીજી તમારે મિકેનિકલી ખામી હોવાના લીધે પણ થાય છે. પણ આ લીકેજ એટલો મોટો છે કે એ લીકેજ જો દૂર કરવામાં આવે તો બી આ તમારા ટેક્સ ના નાખવો પડે, પણ એ લીકેજના હપ્તાઓ છેક સુધી જાય છે અને એ એમને ચાલુ રાખવા છે, અને એટલા માટે આ બધી વાતો ચાલે છે. પણ બેઝિકલી દક્ષેશભાઈ, મને આ તુક્કા છે, બીજું કંઈ લાગતું નથી. લોકોને ગુમરાહ કરો અને જુદા મુદ્દામાં લઈ જાઓ. આ નવું ભારત છે. મહેશભાઈ, આપવાનું તો દૂર રહ્યું, આ તો ઉપરથી ખંખેરવાની વાત છે. દુનિયાના કેટલાય રાષ્ટ્રો એવા છે દર્શક મિત્રો કે જે વિકાસની વાતો નથી કરતા, પણ જ્યાં 45 ડિગ્રીથી વધારે ગરમી હોય ત્યાં જે ઠંડક એફોર્ડ ન કરી શકે એસી થી લઈને, એમના માટે આખા શહેરોમાં અને રાજ્યોમાં ઠેર ઠેર એક સાથે 500 માણસો આશરો લઈ શકે આ હીટ શેલ્ટર્સ બનાવે છે. તમે તો પોતાના ઘરે જેને પોતાનું શેલ્ટર છે હીટનું, એને પણ બરાબરના ખંખેરવાની વાત કરો છો. આ વિશે અત્યારે અમે કોઈ કોમેન્ટ કે જજમેન્ટ નથી આપતા, માત્ર એઝમ્પશન છે, અમારા એક્સપર્ટ્સનો વ્યૂ છે. પણ દર્શક મિત્રો, તમે પણ વિચારજો અને આના વિશે ડિટેલમાં રિસર્ચ કરજો. નોબડી ઇઝ પરફેક્ટ, નોબડી ઇઝ કન્ફર્મ ઓન ધીસ થિંગ. આ અમારો વ્યૂ છે, અમે ખોટા પણ હોઈ શકે, કારણ કે આ જાહેરાત અને આ પ્રોવિઝન હજી ટુ અર્લી ટુ સે એનીથિંગ, બટ થિંક ઓફ ઇટ. અને આવા કોઈ પણ મુદ્દા આવે જ્યારે એના ઉપર તમારી અવેરનેસ, તમારી જાગૃતિ એ જ પરિવર્તન લાવશે. બાકી તમે જોઈને બેસી રહેશો, બધું સ્વીકારી લેશો, then we have no word to say about you. મહેશભાઈ, you want to say anything for the last thing? ના, આ એ જ કહેવું છે કે આ સરકારની એક નીતિ છે કે પહેલા તુક્કો નાખો, ચર્ચામાં નાખો, અને જો પછી બહુ વાંધો ના હોય તો અમલીકરણ કરી દો. એટલે તમે જે કહ્યું ને કે આમાં છેતરાશો નહીં આ વખતે, કારણ કે તમે નાગરિક છો અને નાગરિકતાને હક્કો બતાવો તો જ આ સરકાર આ તુક્કાઓ કરતી બંધ થશે અને તમારી પર ભારણ ઓછું નાખશે. પ્રવીણ, લાસ્ટ કોમેન્ટ. આપણે ત્યાં કહેવત છે ને, દૂધનો દાજેલો છાસ પણ ફૂકી ફૂકીને પીવે, બંને મોંઘા છે. ભાઈ, આપણે બધું ફૂંકીને પીવાની એવી ટેવ પડી ગઈ છે કે હવે બેટર નોટ ટુ સે એનીથિંગ. જસ્ટ ઓપન યોર આઈઝ, ડુ એનાલિસિસ, આસ્ક ક્વેશ્ચન્સ ફોર યોર બેટરમેન્ટ. સેવ, ગુડ નાઇટ. આવા જ વિષય લઈને ફરી મળીશું. બાય.